જામનગરમાં તારીખ 3 ડિસેમ્બર રાજકોટ સ્થિત હેમુ ગઢવી હોલ ખાતે તાજેતરમાં યોજાયેલી રાજ્યકક્ષાની રાસ ગરબા સ્પર્ધામાં જામનગર શહેરના શ્રી રાજશક્તિ રાસ મંડળે શાનદાર પ્રદર્શન કરી પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે, જેને કારણે સમસ્ત સૌરાષ્ટ્રનું ગૌરવ વધ્યું છે. ગુજરાતમાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત આ સ્પર્ધામાં રાજ્યભરના કલાકારોએ ભાગ લઈ ઉત્કૃષ્ટ કલા પ્રદર્શન કર્યું હતું. સૌથી પ્રતિષ્ઠિત એવી રાસ સ્પર્ધામાં જામનગર શહેરના શ્રી રાજશક્તિ રાસ મંડળે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. આ સિવાય સુરેન્દ્રનગર શહેરનું ગોવાળિયા રાસ મંડળ દ્વિતીય ક્રમાંકે અને સુરતનું ઓલ કલ્ચર તૃતીય ક્રમાંકે વિજેતા જાહેર થયું છે. સ્પર્ધામાં પ્રાચીન ગરબા, અર્વાચીન ગરબાની શ્રેણીઓ પણ યોજવામાં આવી. અર્વાચીન ગરબા સ્પર્ધામાં ગાંધીનગર શહેરનું પનઘટ કલા કેન્દ્ર પ્રથમ ક્રમાંકે છે, સુરત શહેરનું સપ્તધ્વનિ સંગીત વર્ગ કલાવૃંદ દ્વિતીય ક્રમાંકે છે અને તાપી શહેરનું કસ્તુરબા અધ્યાપન મંદિર તૃતીય ક્રમાંકે વિજેતા બન્યા છે. જ્યારે પ્રાચીન ગરબા સ્પર્ધામાં સુરત શહેરનું સપ્તધ્વનિ સંગીત વર્ગ કલાવૃંદ પ્રથમ, રાજકોટ શહેરની શ્રી M&N વિરાણી સાયન્સ કોલેજ દ્વિતીય ક્રમાંકે અને અમરેલી શહેરની KP ધોળકિયા ઇન્ફોટેક મહિલા કોલેજ તૃતીય ક્રમાંકે વિજેતા ઘોષિત થયા છે. ગુજરાત સરકાર દ્વારા આયોજિત સ્પર્ધામાં પ્રાચીન ગરબા, અર્વાચીન ગરબા રાસની સ્પર્ધામાં દરેક શ્રેણીમાં પ્રથમ 3 વિજેતાઓને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રથમ વિજેતાને ₹51,000, દ્વિતીય વિજેતાને 41,000 અને તૃતીય વિજેતાને 31,000ના રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો છે. જામનગરમાં આ વિજયથી લોકકલા ક્ષેત્રે શહેરની ઓળખ વધુ મજબૂત બની છે.